ગાઈસ, વેલકમ ટુ ધીસ વિડીયો. તો આજે આપણે બનાવી રહ્યા છીએ સેવ ઉસળ. તો સેવ ઉસળ બનાવવા માટે આપણે પહેલાં મિક્સરમાં ડુંગળી, આદુ, મરચાં, લસણ, તમારે અગર વધારે તીખું બનાવવું હોય તો વધારે મરચાં નાખી શકો છો, પણ આટલું નાખ્યા બાદ મિક્સરમાં સરખી રીતે બ્લેન્ડ કરી દેવાનું છે. બ્લેન્ડ કર્યા બાદ તમારે એક કઢાઈ લઈ લેવાની છે અને ગેસ ફૂલ જ રાખવાનું છે. પછી તમારે અંદર તેલ નાખવાનું છે. હવે તેલ બહુ ઓછું નથી નાખવાનું, આપણે તેલ થોડું વધારે જ નાખવાનું છે, પણ પછી એટલું બધું એ વધારે નહીં કે બહુ ઓઇલી લાગે. પછી જ્યારે તેલ ગરમ થતું હોય ત્યારે આપણે અંદર ચપટી હિંગ નાખી દેવાની છે. હિંગ નાખ્યા બાદ જ્યારે તમને લાગે કે તેલ ગરમ થઈ ગયું છે, એના પછી તમારે નાખવાનું છે અંદર જે આપણે પેસ્ટ બનાવી હતી પહેલાં, ડુંગળી, લસણ, આદુ, મરચાંની, એ અંદર નાખી દેવાની છે. પણ તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે તેલ સરખી રીતે ગરમ થઈ ગયું હોય, અને એના પછી સરખી રીતે મિક્સ કરી દેવાનું છે બંનેને. અને આખી પ્રોસેસમાં તમારે ગેસ ફૂલ જ રાખવાનો છે. પછી આપણે એ જ બ્લેન્ડરમાં ટામેટાં બ્લેન્ડ કરી દેવાના છે. ટામેટાં બ્લેન્ડ કર્યા બાદ આપણે કઢાઈમાં જે પેસ્ટ બનાવી હતી એમાં આપણે હળદર નાખવાની છે. પછી મેથી પાવડર, પછી લાલ મરચું નાખી દેવાનું છે. અમે 2 લાલ મરચાં વાપરીએ છીએ, એક છે તીખું અને એક છે કાશ્મીરી લાલ મરચું, જેનાથી સરખી રીતે કલર આવશે આપણા સેવઉસળમાં. અગર તમારી જોડે બંને ના હોય તો તમે એક વસ્તુ સ્કીપ બી કરી શકો છો. અને એના પછી સરખી રીતે મિક્સ કરી દેવાનું છે. તો સરખી રીતે મિક્સ કર્યા બાદ હવે હું નાખવાની છું અંદર મિસલ મસાલો. અને અગર તમારી જોડે એ ના હોય તો તમે પાવભાજી મસાલો બી વાપરી શકો છો અંદર, અને અગર તમારી જોડે બંને જ ના હોય તો તમે આ સ્ટેપ સ્કીપ કરી શકો છો. અને આ નાખ્યા બાદ અમે અત્યારે બંને વાપર્યું છે એકચ્યુઅલી. અને પછી આ નાખ્યા બાદ સરખી રીતે મિક્સ કરી દેવાનું છે. પછી જે આપણે વાર જોવાની છે કે તેલ ક્યારે છૂટું પડે છે. અત્યારે થોડું થોડું તેલ છૂટું પડવાનું ચાલુ થઈ ગયું છે. તો જ્યારે તમને લાગે તેલ છૂટું પડી રહ્યું છે, ચાલુ થઈ ગયું છે પડવાનું, ત્યારે સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું છે અંદર, અને પછી બરાબર મિક્સ કરી દેવાનું છે. તો આ જ્યારે થતું ત્યારે અમે સાઈડમાં કુકરમાં વટાણા બાફવા મૂકી દીધા હતા. અત્યારે અમે ગ્રીન વટાણા લીધા છે. અગર તમે જો ગ્રીન ના તમે વ્હાઈટ બી વાપરી શકો છો, ઇટ્સ ઓપ્શનલ. તો જ્યારે તેલ છૂટું પડી જાય અને મીઠું નાખી દીધું હોય, એના પછી આપણે નાખવાની છે ટોમેટોની પેસ્ટ, કાં તો પછી પ્યુરી જે આપણે બનાવી હતી. અત્યારે અમે લોકોએ 2 ટામેટાં વાપર્યા હતા, પણ અગર તમારે વધારે જોઈતું હોય, વધારે ગ્રેવી બનાવવી હોય તો તમે વધારે બી નાખી શકો છો. અને પછી ગેસ બંધ કરીને ચડવા દેવાનું છે લગભગ 3 થી 4 મિનિટ માટે. ચડી જાય એના પછી આપણે એક વાટકીમાં સાઈડમાં કાઢી લઈશું આ જે ગ્રેવી છે, જેનાથી આપણે લાસ્ટમાં બનાવવાના છે તવી. પછી એના અંદર પાણી નાખવાનું છે આપણને. અગર તમારે હવે આ સ્ટેપ ઇમ્પોર્ટન્ટ છે. તમારે અગર બહુ જાડી ગ્રેવી ના ભાવતી હોય, બહુ જાડું સેવઉસળ ના ભાવતું હોય, તો તમે ઓછું પાણી નાખી શકો છો. અને અગર તમારે પાતળું ભાવતું હોય તો તમારે વધારે પાણી નાખવાનું છે. અહીંયા અમે લોકો જ પાતળું કરીએ, વધારે જ પાતળું અમને ભાવે છે. તમે પાતળી ગ્રેવી બનાવવાના છીએ, તો એના માટે અમે લોકોએ વધારે પાણી નાખ્યું છે. પાણી નાખ્યા બાદ અગર તમને પાછું ઉપરથી મીઠું નાખવાનું છે સ્વાદ અનુસાર. તો અહીંયા વટાણા થઈ ગયા છે, તો વટાણા પછી પાણી નાખ્યા બાદ અંદર એડ કરી દેવાના છે. અને પછી તમારે ગેસ ફૂલ જ રાખવાનું છે અને ઢાંકણું નાખી દેવાનું છે કઢાઈનું. હવે સાઈડમાં અમે પેન લીધું છે જેનામાં અમે તરી બનાવવાના છીએ. તો પેનની અંદર તેલ નાખવાનું છે. તેલ નાખ્યા બાદ જ્યારે તેલ ગરમ થવાનું ચાલુ થાય ત્યારે ચૂટકી હિંગ નાખવાની છે. હિંગ નાખ્યા બાદ અહીંયા અમે કાશ્મીરી મરચું લીધું છે,
અને તીખું મરચું પણ લીધું છે, કારણ કે તરી તીખી હોય તો જ મજા આવે. અગર તમારે તરી બહુ વધારે તીખી ભાવતી હોય તો તમે વધારે મરચું નાખવાનું, અને અગર ઓછી ભાવતી હોય તો ઓછું મરચું નાખવાનું. અને અંદર અમે પાછું મસાલો નાખ્યો છે, જેનાથી ટેસ્ટ વધારે સારું આવે. પછી સરખી રીતે મિક્સ કરી દેવાનું છે. મિક્સ કર્યા બાદ આપણે જે ટોમેટોની પ્યુરી રાખી હતી વાટકીમાં સાઈડમાં, એ અંદર એડ કરી દેવાની છે. એડ કર્યા બાદ તમારે સરખી રીતે મિક્સ કરી દેવાનું છે, અને પછી સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું છે. મીઠું નાખ્યા બાદ તમારે થોડું પાણી નાખવાનું છે તરીની અંદર, જેનાથી કન્સિસ્ટન્સી તરીની પાતળી થાય. અને બસ આટલું જ સિમ્પલ હતું તરી બનાવવાનું, અને તમારી તરી થઈ ગઈ છે રેડી. અને આપણું જે સેવ સર છે એ બી થઈ ગયું છે, અને અંદર અમે ઉપરથી ધાણા નાખી દેવાના છે, અને લીલી ડુંગળીને સરખી રીતે ચોપ કરીને એ બી અંદર ટ્રાન્સફર કરી દેવાની છે. અગર તમને ઉપરથી ભાવતું તમે એ બી કરી શકો છો, પણ અંદર નાખીએ તો વધારે સારો ટેસ્ટ આવે. તમે જોઈ શકો છો આ છે ફાઇનલ રિઝલ્ટ. તો અગર તમને આ વિડીયો સારો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર